જય જલારામ બધા મિત્રોને। જો મેં તમને પાછલા વિડીયામાં કીધું હતું ને કે હું તમને લંડનની ગુજરી બતાવીશ, તો હવે આપણે આગળ લંડનની ગુજરી જોશું। જો હું અહીંયા ગુજરીમાં આવી છું, આપણે ઇન્ડિયામાં ગુજરી કહીએ અને અહીંયા લંડનની અંદર કાર્બો કહીએ। શું કહે? કાર્બો। જો અહીંથી છે ને આ ગુજરી ચાલુ થાય। જો બધા કહેતા હોય ને કે લંડનમાં શાકભાજી મળે કે નહીં, જો આ બધું લંડનનું શાકભાજી છે। જો કેળા છે, સંતરા છે, દ્રાક્ષ છે। જો અહીંયા છે ને, જો આ ગરમ કપડાં ને એવું બધું, રજાઈ, ઓછાળ। મેં તમને કીધું હતું ને કે ઓછાળ મગાવવા હોય કોઈને, રજાઈ મગાવવી હોય કાંઈ પણ, જો આ રજાઈ ખાલી તમે જુઓ। જો આ રજાઈનું કાપડ છે ને એકદમ મસ્ત મુલાયમ હોય, આ ઓરિજિનલ કપડું આવે એકદમ મસ્ત। જો આ કેરી છે, જો ખાલી કેરી જો આ છે ને આપણી ઇન્ડિયન કેરી નથી, ટૂંકમાં અહીંની આ રાજાપુરી કેરી। જો પછી આ દ્રાક્ષ જો ખાલી, આ છે ને ગુજરી છે। ગુજરી એટલે આ બાઉલ છે ને 1 રૂપિયામાં છે આખું બાઉલ દ્રાક્ષનું, મતલબ આપણા ગુજરાતીમાં કહીએ ને તો 1 રૂપિયામાં, અને અહીંયા કહો તો 1 પાઉન્ડમાં। જો આ કેળા આખી ટોપલી છે ને 1 પાઉન્ડમાં આપે આપણને। જો આને કહેવાય લંડનની ગુજરી। જો हाँ, इसे क्या बोलते हैं भैया? इसे क्या बोलते हैं? क्या वो? ये आ છે જો કુકુંબર। આપણને તો નામે ન આવડે અમુકના। આપણે જો ગલકા જેવું હોય ને એવું આનું શાક બને કુકુંબરનું। આ ગલકા જેવું જ હોય આમ તો। જો પછી અહીંયા રીંગણાની કિંમત જુઓ તમે ખાલી, રીંગણા કોથળીમાં પેક કરેલા હોય તાજે તાજા, જો એકદમ। અને જો એમાં કોથળીમાં હોલ પાડેલા હોય જેથી કરીને રીંગણું અંદર લંગાઈ ન જાય। જો જોયું, આ બધાય જો રીંગણા છે। પછી આ તો હું હોય અહીંના શાકભાજી છે ને, અમુક તો આપણને નામે ન આવડતા હોય, પણ પછી બધું આપણે પૂછીએ બધાને તો પછી આપણને વિડીયો ઉતારવા ન દે, એમ કે આ બેન તો કાંઈ લેતા છે નહીં ને અમને ખોટી કરે છે। જો આ મરચાં જુઓ લાલ, જો આ લસણ, આ મરચાં, આ લાલ મરચાં, આ લીલા મરચાં, આ લસણ। પછી જો આ ભીંડો, જો આ આદુ, જો આ મરચાં જુઓ ખાલી, જોયું। હવે જો આ શાકભાજીની માર્કેટ પૂરી થઈ। હવે હું તમને છે ને વસ્તુ બધી બતાવું છું। જો જો આ લેલાટનું મશીન છે, આપણે જોઈ લે। આ તો આ દુકાન તો આપણી કાંઈ કામની છે નહીં। જો આ છે ને ફર્નિચર છે, ફર્નિચરનો શોરૂમ। જો અહીંથી પછી છે ને ગુજરી માર્કેટ ચાલુ થાય। જો આમાં તમને કાંઈ પણ વસ્તુ ગમી હોય ને તો તમારે મને સ્ક્રીનશોટ પાડી અને કહેજો, હું તમને મોકલાવીશ। અને આના પાછલા વિડીયામાં મેં તમને કીધું જ છે કે કઈ રીતે પાર્સલ કરવું, કઈ રીતે અહીંથી કુરિયર આવશે। જો આ બધાય દુપટ્ટા છે બધાય। જો પાછા દુપટ્ટા એકદમ ઓરિજિનલ કોટનના કાપડમાં, કે આપણે આ કાપડ ઇન્ડિયામાં જોવાય ના મળે।
એવું કાપડ બધું હોય. જો આ પછી છે ને જો આ બધી કુર્તી છે. જો આ બધી કુર્તી છે. આ કુર્તીનો ભાવ ખાલી જો આ નવી જ કુર્તી છે. આ કુર્તી બધી એટલે કોઈની પહેરેલી હોય નહીં. આ કુર્તીનો ખાલી ભાવ જુઓ કેટલા છે, ખાલી 10 રૂપિયા. 10 રૂપિયા થાય. જો અહીંના લંડનના ટૂંકમાં 10 પાઉન્ડ. જો આના ખાલી તમે કલર જુઓ, ખાલી એકદમ લીચ કલર અને કાપડ એકદમ છે ને આ બધું મસ્ત હોય. જો આ કુર્તી કોટીવાળી છે. જો કોટીવાળી કુર્તી કેટલાની છે, ખાલી જો ખાલી 8 પાઉન્ડની કુર્તી છે. જો પછી આ કેટલાની છે, 5 પાઉન્ડની. અને આ બધાય કપડાં ન્યૂ કપડાં છે, કોઈના પહેરેલા કપડાં હોય નહીં. જો આ જો કોટીવાળું આખું 1 પીસ છે, જોયું? હા, બધાય કલર આવશે. જો પછી છે ને આમાં બધામાં છે ને સ્ટીકર મારેલા જ હોય. પછી અહીંયા જો એક અરીસો રાખ્યો હોય, જો કે આપણે પહેરી અને જોઈ પણ શકીએ એ કેવી લાગે એમ. જો આ બધું એક જ એંગલમાં ભરાવી દીધા છે. આનો એક જ ભાવ 10 પાઉન્ડ. જો પછી આ કટલેરી છે બધી. જો પછી છે ને આ સ્પ્રે છે. જો સ્પ્રે જો આ બધા સ્પ્રે હોય ને એ ઓરિજિનલ છે. આ બધા સ્પ્રે છે ને 2-2 પાઉન્ડના છે. કેટલાના? 2-3 પાઉન્ડના. આનો બધાયનો આપણે ભાવ પૂછીએ તો હાલે નહીં. જો આનો ખાલી શેપ જુઓ તમે સ્પ્રેનો. જો જોયું? આ બધા સ્પ્રે છે ઓરિજિનલ. જો આ કંપની જો ખાલી જોયું? જો આ સ્પ્રે છે. જો આ કંપની છે, આ સ્પ્રેની. આ બધી અલગ અલગ કંપની છે, પણ આ બધા સ્પ્રે આ જો મોજડી ટાઈપમાં. જો આ સ્પ્રે જ છે. જો આમાં બધાય કલર આવે. હાઉ મચ દીદી? 5 પાઉન્ડ. ઓકે. જો આ છે ને આ 5 પાઉન્ડનું છે. એણે કીધું આપણે ભાવ પૂછો હાઉ મચ. આપણે પૂછીએ ઇન્ડિયામાં કે કેટલા પાઉન્ડનો આવે. અહીંયા આપણે એમ પૂછવાનું કે હાઉ મચ, એટલે એ આપણને ભાવ કહીએ ટૂંકમાં. એટલું ઇંગ્લિશ આપણને થોડુંક આવડી ગયું, ગોખણ ઇંગ્લિશ આપણું. હું જો આ બધા કપડાં. પાછું જો અહીંયા ઢગલા સફરજન. જો આ જો પોપિયા. જો પોપિયાની કિંમત જુઓ તમે ખાલી. મસ્ત પેકિંગ કરેલા હોય. જો આ 4 રૂપિયામાં પોપિયું છે ટૂંકમાં, મતલબ 4 પાઉન્ડનું. જો પણ અહીંયા વસ્તુની કિંમત છે, આપણે કાગળિયામાં વીટે. જો આ ક્યુબ ફ્રૂટ હશે ને એ આપણને ખબર નથી. જો આ જો આ બહુ મસ્ત આવે, જેને લોહીના ટક. આને શું કહેવાય? આ છે ને તમારે લોહી ઘટતું હોય ને, લોહીના ટકાવાળી, એ લોકો ખાય ને તો લોહીની ટકાવારી વધી જાય. જો પછી આ ચંપલ. જો આ ચંપલ કેટલાના છે? ખાલી 3 પાઉન્ડના. જો ચંપલ, મોજડી. આ એ નવું જ હોય, જૂની વસ્તુ કાંઈ હોય નહીં. જો તમને દેખાતું હોય છે કે આ પહેરેલી વસ્તુ છે નહીં. જો કેટલા પાઉન્ડમાં છે? ઓકે, 3 પાઉન્ડમાં. જો હજી સ્ટીકર પણ નથી ઉતરેલું. જો
બધાય ન્યૂ ચંપલ છે જો, બધાય ચંપલ સેન્ડલ બધું તન પાઉન્ડનું જો. જેને કોઈને મગાવવું હોય એ સ્ક્રીનશોટ પાડી અને મને એ જો આ બૂટ જો. સારું હાલો પછી વિડીયો ટૂંકો કરવું, બાકી અહીં તો ઘણી બધી વસ્તુ છે જો, કેવડી ગુજરી છે મોટી બધી, પણ પછી વિડીયો બહુ લાંબો થઈ જાય. સારું હાલો બધાયને જય જલારામ.